જેટલી શાળાઓને જે ફાયર એનઓસીને સીલ લગાવવામાં આવી છે. જલ્દીમાં જલ્દી આ સીલ ખુલે, એ લોકો ઇક્વિપમેન્ટ જે ઇન્સ્ટોલ કરવાનું છે એના માટે રેડી થઈ રહ્યા. શું કહેશો સર આને લઈને? જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા 8-10 દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નથી પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે. આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે કમિટીની રચના કરી છે. એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના 3 નાયબ પ્રિન્સિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ, એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનું કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે. અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના, ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી આપવા પાત્ર થાય છે એ આપશે. ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરીશું. અને જે શાળાઓ ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે. સર, એ લોકોને એવું કહેવું છે કે 13 તારીખથી સ્કૂલો ચાલુ થઈ છે અને 2019ના કાયદા પ્રમાણે જે એ લોકોએ ઇન્સ્ટોલેશન કર્યું છે, પરંતુ 2023નો જે કાયદો છે એની કોઈને માહિતી જ નથી. તો આવા બેઝિસમાં 13 તારીખ પહેલા સીલ ખુલે એ માટેની કોઈ વ્યવસ્થા હાલ રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ સૂચના આપી નથી અમને કે સમય આપી અને એમને ફાયર એનઓસી મેળવવા માટેનો સમય આપવામાં આવે. અમે અત્યારે જે આપને કીધું એ રીતે ફાયર એનઓસી મેળવવા માટે જે કોઈ કાર્યવાહી કરવા માટે એમને સમય જોઈતો હોય અથવા એટલા વિસ્તાર પૂરતું જે ખોલવા માટેની અરજી આવશે તો અમે એનો યોગ્ય નિર્ણય કરીએ છીએ. ફાયર એનઓસી ના મેળવી શક્યા હોય નવા રેગ્યુલેશન મુજબ તો એવી શાળાઓમાં હાલ વપરાશ ચાલુ કરવા માટેની કોઈ સૂચના નથી, એટલે ન કરી શકીશું. સર, જે શાળા સંચાલક ઉપર જે બોર્ડ નાખવામાં આવે છે શાળા ઉપર, આને કઈ રીતે જોઈ રહ્યા છો? એ બોર્ડ હટાવવા જોઈએ કે ન હટાવવા જોઈએ? અને એવું વ્યક્તિગત રીતે હટાવવા જોઈએ ન હટાવવા જોઈએ એવું સામાન્ય કોઈ બયાન એટલા માટે ન થઈ શકે કે દરેક આવા એકમોને, દરેક આવા સ્ટ્રક્ચરને ચકાસવું પડે, એની સ્ટેબિલિટી ચકાસવી પડે, જીડીસીઆરની જોગવાઈ મુજબ એને મંજૂર થઈ શકે તેમ છે કે કેમ, એના માર્જિન હોય, એની ઘણી બધી બાબતો જીડીસીઆર સાથે સંકળાયેલી હોય. એટલે આવી જે કિસ્સાઓ અથવા રજૂઆત આવશે એને અમારું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ જીડીસીઆરની જોગવાઈઓને ધ્યાને લઈ અને દરેક કિસ્સામાં અલગ અલગ નિર્ણય કરવાનો થાય. એક એવો સામાન્ય ન થઈ શકે કે ભાઈ આ ડોમ છે તો એ ડોમવાળા ઇમ્પેક્ટમાં પાત્ર નહીં થાય, આવા ડોમ ઇમ્પેક્ટને પાત્ર થશે, એવું ન હોય. વ્યક્તિગત અરજી કરવાની હોય અને વ્યક્તિગત અરજીમાં રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લીધા બાદ દરેક કિસ્સાની અંદર નિયમ અનુસારનો નિર્ણય લેવાનો. મેં આપને કીધું એવી રીતે આનો સીધો આન્સર ન આપી શકાય, કારણ કે એ જે એકમ છે એ એકમની અંદર તપાસણી કર્યા પછી જીડીસીઆરના તમામ પાસાઓ જોવા પડે. પાર્કિંગ એને ઉપલબ્ધ છે કે નથી, એને માર્જિન છોડેલું છે કે નહીં, એને ઉપર ચડવા માટેની સીડીના પેરામીટર શું આવેલું છે. એટલે એવી રીતે એક કે આ ઉપર પાકું ડોમ છે કે કાચું ડોમ છે એને મંજૂર થઈ શકે કે ના થઈ શકે એવું મારે કહેવું આપણે થોડુંક મુશ્કેલ થઈ પડશે. હાઉસિંગ બોર્ડના કુલ 58 બ્લોક છે, 3 માળિયા, અને તેમાં 696 મકાનો એવા છે કે જે મકાનોને આપણે
2016થી નોટિસો આપીએ છીએ અને એ મકાનો ભયગ્રસ્ત છે અને એ ભયગ્રસ્ત મકાનોને આપણે કલમ 264 હેઠળ જીપીએમસી એક્ટની કલમ 268 હેઠળ નોટિસો આપેલી છે. એમને ત્યાં સાઇટ પર પણ સૂચનાઓ આપેલી છે. હવે એ લોકોને ઈ વેકેટ કરવાના થાય છે એટલે આપણે એ લોકોના ગઈકાલે 540 કનેક્શનો બંધ કરેલા છે અને એમના પીજીવીસીએલના 696 જોડાણો બંધ કરેલા છે અને અત્યારે હાલ કામગીરી બાકીના 100 કનેક્શનની ચાલુ છે. એમાંથી 60 કનેક્શનો બંધ કરી દીધા છે, જેથી કરીને હવે 1 થી 1.5 કલાકમાં બાકીના 96 કનેક્શનો બંધ કરવામાં આવશે. ઓકે, સર, હાઉસિંગ વિસ્તાર દૂધસાગર રોડ ઉપર આવેલો છે, ત્યાં ઢગલાબંધ જર્જરિત આવાસો આવેલા છે, શું કાર્યવાહી ત્યાં છે? પહેલાં તો બે ડિપાર્ટમેન્ટ મકાનો જે છે આપ જે જણાવી રહ્યા છો તે એ ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીના છે અને તેમને હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને આ મકાનો ઘણા વર્ષો અગાઉ આપવામાં આવેલા છે. જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી જો કોઈ ભયજનક ઇમારત હોય અને જાનમાલને નુકસાન થઈ શકે એવી ઇમારત હોય તો જીપીએમસી એક્ટ હેઠળ એવા ભયજનક મકાનોમાંથી એને ઉપયોગ કરતા અટકાવવું એ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની થાય છે. એ અંતર્ગત લગભગ હાઉસિંગ બોર્ડના 58 જેટલા બ્લોક અને 600 કરતાં વધારે યુનિટને અગાઉ ઘણી બધી પ્રક્રિયા કરી અને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી છે. ગયા જુલાઈ માસ દરમિયાન મેં જે રેકોર્ડ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે તે મુજબ ગયા જુલાઈ માસમાં પણ એમને ઇવેક્યુએશન કરી દેવા માટે જણાવવામાં આવેલું હતું. તેમ છતાં લગભગ 1 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી એમના વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી નથી. દિવસે ને દિવસે ભયજનક થતા જાય છે મકાન. આ વખતે પણ અમારા જે સ્ટ્રક્ચરના જેનો અભિપ્રાય લઈએ છીએ એ સ્ટ્રક્ચર એક્સપર્ટના પણ અભિપ્રાય મુજબ બિલકુલ વસવાટને લાયક રહ્યા નથી. એટલે કોઈ પણ જાતની જાનહાનિ ન થાય એટલા માટે આને ખાલી કરાવવા પડે એમ છે. માટે અમે ખાલી કરાવવાના ભાગરૂપે હાલ એમના નળ કનેક્શનો કાપવાના અને વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે. 1-2 દિવસમાં એ પૂર્ણ થયા પછી ઇવેક્યુએશનની કામગીરી હાથ ધરવાની થશે. ઓકે.